વાર્તાનું નામ છે ચતુર કાગડો. એક ઘણું મોટું જંગલ હતું. તેમાં એક ઠનઠન નામનો કાગડો રહેતો હતો. એક દિવસ કાગડાને બહુ તરસ લાગી હતી, પણ એને પાણી જ ન મળ્યું. તે ઉડતો ઉડતો એક બગીચામાં આવ્યો. ત્યાં એક ખૂણામાં એક કુંજો પડ્યો હતો. કાગડાએ કુંજાની અંદર જોયું તો થોડું પાણી હતું, પણ પાણી એટલું ઊંડું હતું કે કાગડાની ચાંચ અંદર સુધી પહોંચતી જ ન હતી. બિચારો કાગડો નિરાશ થઈ ગયો. પછી તેને એક યુક્તિ સૂઝી. તેણે તરત જ આજુબાજુ જોવા માંડ્યું. થોડેક જ દૂર પથ્થર અને કાંકરા પડ્યા હતા. તે તો ખુશ થઈ ગયો અને ઠેકડા મારવા લાગ્યો. ઠેકડા મારતો મારતો